આવી અને જલસો પડી ગયો. અત્યાર સુધી ઘણી શાળાઓ ખાનગી શાળાઓ જોઈ, મોટી મોટી શાળા, નામચીન શાળાઓ જોઈ, પણ આ શાળાનું જે વાતાવરણ છે હકારાત્મક, એ જોઈને મને એવું થયું કે કદાચ મારું આમ તો વિદ્યાર્થી કાળ બહુ બધા છે, લગભગ મને કોઈ જગ્યાએ આવી રીતે નહીં જોવા મળે. એટલે આજે બધી ઇનોવેટિવ વસ્તુ છે. જો શાળામાં શિક્ષકોનો ઉત્સાહ હોય તો જ આ બધું શક્ય બને છે. એટલે વાતાવરણ તો એનું એકદમ સરસ છે. હવે હું ગામના અગ્રણીઓ, ડિરેક્ટરશ્રી છે, ડેરીના દૂધ મંડળીના સેક્રેટરીશ્રી છે, બીજા ગામના આગેવાનો છે, આપ સૌનું પણ હું અભિનંદન કરું છું. આપ સૌનો સહકાર છે તો જ શાળા સુધી આગળ વધી શકીએ છીએ. હવે શાળાની વિશેષતા કહી શકું, કારણ કે આ શાળા સાથે વધારે જોડાયેલું છું. એક્ટિવિટીમાં બહુ સારી રીતે કહી શકાય કે નવા ઇનોવેટિવ આઈડિયાઝ અહીંયા થતા હોય છે. જે આખા ગુજરાતની ટોપ સ્કૂલ નવા નદીસર એની બેસ્ટ પ્રેક્ટિસ આ શાળા અપનાવે છે અને સારી સારી જે નામાંકિત શાળાઓ જે છે આખા રાજ્યની અંદર એની બેસ્ટ પ્રેક્ટિસ આ શાળા થતી હોય છે. એટલે સૌપ્રથમ તો આપણે બધાને પહેલા તાળીઓથી વધાવીએ જગદીશભાઈ સાહેબને. सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर. आइए सर. एक चल चल. I hate this country. तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले. लगा हाथ के सूरज सुबह निकाला करे, हथेलियों में भरे धूप और उछाला करे. ओ लगा हाथ के सूरज सुबह निकाला करे, हथेलियों में भरे धूप और उछाला करे. उफक पे पाँव रखो और चलो अकड़ के चलो, उफक पे पाँव रखो और चलो पकड़ के चलो. फलक पकड़ के उठो और हवा पकड़ के चलो, फलक पकड़ के उठो और हवा पकड़ के चलो. तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो